નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 16 સ્થાનિક સરકારની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથી ભાગ 5ના ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 16 સ્થાનિક સરકારનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ પાઠ નંબર 16 સ્થાનિક સરકાર। પ્રશ્ન પહેલો, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। એમાં પહેલું, રામપુરાની કુલ વસ્તી 2,71,180 છે, તો ત્યાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોવી જોઈએ? તો એમાં જવાબ આવશે એ, નગરપાલિકા। ત્યાર પછી અન્નાબેન એ ધાનેરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે, તો તેમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી હશે? તો સી, સરકાર। ત્યાર પછી બેચરાજી તાલુકા પંચાયતના કુલ સભ્ય 30 હોય તો મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવી જોઈએ? તો ડી, 15। નીચેનામાંથી કયા કાર્યો ગ્રામ પંચાયતને કરવાના હોય છે? તો બી, 1, 2 અને 3, એટલે પહેલું, બીજું અને ચોથું। ત્યાર પછી પાંચમું, પરેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તો તેની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હશે? તો બી, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા। છઠ્ઠું, ગામની વસ્તીના આધારે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે છે? તો ડી, કલેક્ટર। સાતમું, અંકિતાબેન તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે, તો તેઓનો હોદ્દો કયો છે? તો ડી, તાલુકા વિકાસ અધિકારી। આઠમું, નીચેનામાંથી કોનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે? તો બી, મેયરનો। નવમું, મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહે છે? તો બી, કમિશનર। 10મું, નીચેનામાંથી કલેક્ટર માટે શું લાગુ પડે છે? તો સી, પહેલું, બીજું, ચોથું, એટલે જિલ્લાના ન્યાયાધીશ, જિલ્લાના વહીવટી વડા અને જિલ્લા ચૂંટણી અધિકારી। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો। તો આ રીતની પહેલી ખાલી જગ્યામાં 2, પછી બીજી ખાલી જગ્યામાં 5, ત્રીજી ખાલી જગ્યામાં કોર્પોરેટ, ચોથી ખાલી જગ્યામાં 16 અને પાંચમી ખાલી જગ્યામાં સામાજિક ન્યાય। મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો, જેથી આ પ્રકારના સોલ્યુશન મુખ્ય સ્વઅધ્યયન પોથી ભાગ 5ના તમને તરત જ મળી જાય। આ ઉપરાંત મિત્રો આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। આ એપ્લિકેશનનો કોઈ ચાર્જ નથી, તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે। બીજું કે મિત્રો ખાસ સ્વઅધ્યયન પોથી ભાગ 5ના આવા PPT સ્વરૂપે વિડીયો મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો આ રીતની ખાલી જગ્યા થશે। આગળ જોઈએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીક પર લડી શકાય છે, ખોટું। ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર ગ્રામ પંચાયત, ખોટું। ત્રીજું, કલેક્ટરની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતીથી થાય છે, સાચું। ચોથું, જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કામગીરી મામલતદાર કરે છે, ખોટું। પાંચમું, કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે ખૂબ મોટી કોર્ટ ફી ભરવાની હોય છે, ખોટું। પ્રશ્ન 4, જોડકા જોડો। એમાં મામલતદાર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી, મેયર સામે બ વિભાગે પૂછે તો પહેલાની સામે આવશે બ, મામલતદાર, તાલુકાના મહેસૂલી વડા, કલેક્ટર, તેની સામે આવશે ડી, જિલ્લા આયોજન સમિતિના સચિવ, મ્યુનિસિપલ કમિશનર, એની સામે આવશે એ, મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારીની સામે આવશે સી, તાલુકા પંચાયતના વહીવટી વડા અને મેયર, એની સામે આવશે એફ, મહાનગરપાલિકાના વડા। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના વિધાનોમાં ખોટો શબ્દ ચેકો મારી વિધાન સાચું લખો। તો અહીંયા તમારે પહેલા વાક્યમાં સરપંચ ઉપર ચેકો મારવાનો છે
અને વાક્ય નીચે લખશો એટલે ગામના વહીવટી વડાને તલાટી કહેવાય છે, સરપંચ કાઢી નાખવાનું છે. બીજું, ચીફ ઓફિસર એ નગરપાલિકાના વહીવટી વડા છે, તો મહાનગરપાલિકા ઉપર ચેકો મારવાનો છે, નગરપાલિકા આવશે. ત્યાર પછી તાલુકા પંચાયતના વડાને પ્રમુખ અથવા તાલુકા વિકાસ અધિકારી કહેવાય છે, તો આમાં તાલુકા વિકાસ અધિકારી પર ચેકો મારવાનો છે. તાલુકા પંચાયતના વડાને પ્રમુખ અધિકારી કહે છે. ચોથું, સામાજિક ન્યાય સમિતિ 5-7 સભ્યોની બનેલી હોય છે, તો સામાજિક ન્યાય સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. 7 ઉપર ચેકો મારવાનો છે. પ્રશ્ન 6, મને ઓળખો. પહેલું, હું જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે કામગીરી કરું છું, તો એમાં જવાબ આવશે જિલ્લા વિકાસ અધિકારી. બીજું, હું ગામનો પ્રથમ નાગરિક છું, તો એમાં આવશે સરપંચ. ત્રીજું, હું ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કાર્ય કરું છું, તો એમાં આવશે તલાટી કમ મંત્રી. ચોથું, હું તાલુકાનો મહેસૂલી વડો છું, તો એનો જવાબ આવશે મામલતદાર. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને સ્વાધ્યાયન પોથી ધોરણ 7-6 ના ભાગ 5ના સંપૂર્ણ સોલ્યુશન છે આપણી YouTube ચેનલના પ્લેલિસ્ટમાં આપેલું છે, ત્યાંથી તમને દરેક પ્રકરણના સોલ્યુશન મળી જશે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તમારા વસવાટના ક્ષેત્રમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તે જણાવો. તેમજ તેના વડા અને વહીવટીનું વડાનું નામ લખો. તો અમારા વસવાટના ક્ષેત્રમાં ગ્રામ પંચાયત છે, તેમના વડા સરપંચ, એનું નામ લખવાનું છે ખાલી જગ્યામાં. અને વહીવટી વડા તલાટી કમ મંત્રી, એનું પણ નામ લખવાનું છે. બીજું, પંચાયતી રાજના સ્તરો કયા કયા છે, તો પંચાયતી રાજના 3 સ્તરો છે. પહેલું ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, બીજું તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, અને ત્રીજું જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. ત્રીજું, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ છે, તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા અને મહાનગરપાલિકા છે. ચોથું, જિલ્લા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે, જિલ્લા પંચાયતમાં 50% બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે. ત્યાર પછી 5મું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાર યાદી કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાર યાદી મામલતદાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલું, ગ્રામ પંચાયતની આવકના સાધનો જણાવો. તો ગ્રામ પંચાયતની આવકના સાધનો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન. ત્યાર પછી પ્રશ્ન 2 છે, તાલુકા પંચાયતે કરવાના કોઈ પણ 5 કાર્ય જણાવો. તો તાલુકા પંચાયત સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગચાળા નિયંત્રણની કામગીરી, ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન, પૂર, આગ અને અકસ્માત સમયે આકસ્મિક મદદ. ત્યાર પછી ત્રીજું, સમરસ ગ્રામ પંચાયત એટલે શું? તો ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે, અહીંયા વિના વિરોધે શબ્દ છે, સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. ચોથું, તીર્થગ્રામ યોજનાનો લાભ કેવા ગામને મળે છે? તો છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ, માદક કે કેફી દ્રવ્યનું ઉત્પાદન કે વેચાણ કે સેવન થતું ન હોય, ગામમાં સ્વચ્છતા જળવાતી હોય અને કન્યા કેળવણીનો દર ઊંચો હોય એવા ગામને તીર્થગામ કહેવાય છે. 5મું, કોઈ ગામ પાવનગામ યોજનામાં પસંદ થાય તે માટે ગામ લોકોએ શું કરવું જોઈએ? તીર્થગામ યોજનાની જેમ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવનગામ કહે છે.
આ માટે ગામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ, ગુના ન બને તે જોવું જોઈએ. છઠ્ઠું, જો તમને તમારા વિસ્તારના વડા બનાવવામાં આવે તો તમે કયા કયા સુધારાઓ કરાવશો? હું મારા વિસ્તારના રસ્તા, પાણી, વીજળીની સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપીશ. બાળકો માટે શિક્ષણની સુવિધાઓ અને શાળાઓમાં જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવીશ. 7મું, જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે? જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. 9મું, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. એમાં ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. ઘર નંબર આપવા, ઘર વપરાશ, પીવાના પાણીની વ્યવસ્થા, ગામના રોડ રસ્તા બનાવવા, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ, જાહેર મિલકતની જાળવણી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી, ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવી, ગામમાં પ્રાથમિક શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો, ગ્રામ વિકાસનું આયોજન, જમીન દફતરની જાળવણી, જન્મ મરણ રજિસ્ટર નિભાવવું. આ બધા કાર્યો છે એ ગ્રામ પંચાયતના છે. ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારીની કામગીરી જણાવો. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત મિત્રો, આ પાઠની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. અને સ્વઅધ્યયન પોથી ભાગ 5ના આવા PPT સ્વરૂપે વિડીયો મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રોને શેર કરો. તો અહીંયા તાલુકા વિકાસ અધિકારીની કામગીરી આપણે આગળ જોઈએ. જિલ્લા પંચાયતના કાર્ય, ત્રીજો પ્રશ્ન છે. જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુસંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. આ કામગીરી માટે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી હોય છે. ત્યાર પછી તાલુકા પંચાયતની રચના જણાવો. તો તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે, જેમાં મહિલા માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ જેવી સમિતિઓની રચના કરવામાં આવે છે. ત્યાર પછી 5મું છે, મહાનગરપાલિકાએ કરવાના કાર્યો જણાવો. તો જાહેર સ્વચ્છતા, આરોગ્ય જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા, વિતરણ, ગટર વ્યવસ્થા, સફાઈ કામ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા, જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય, ક્રીડાંગણ અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જન્મ મરણ અને લગ્ન નોંધણી કરવી. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.